આજના સમયમાં ઘણા લોકો ધૂમ્રપાન કરતા હોય છે અને આ એક એવી લત છે જે જીવલેણ છે. ઘણા લોકો આ વાતને જાણતા હોવા છતાં પણ પોતાના જીવને જોખમમાં મૂકે છે. પરંતુ ઘણા લોકો એવા પણ છે કે જે આ લતને છોડવા માટે પ્રયત્નો કરતા હોય છે. પરંતુ એક વ્યક્તિ જ્યારે ઘણા બધા પ્રયત્નો કર્યા પછી પણ નિષ્ફળ ગયો તો તેણે એક એવી અનોખી પદ્ધતિ અપનાવી જે જોઈને તમે પણ ચોંકી જશો. જી હા, તુર્કીમાં રહેતા ઇબ્રાહિમ યુસેલ નામના વ્યક્તિ 26 વર્ષથી ધૂમ્રપાન કરતા હતા અને ઘણીવાર તેમણે ધૂમ્રપાન છોડી દીધું, પરંતુ તે થોડા દિવસો ચાલ્યું અને પછી ફરી તેમણે ધૂમ્રપાન કરવાનું શરૂ કર્યું. અને હવે તેમણે ધૂમ્રપાન છોડવા માટે હેલ્મેટ આકારના તાળાવાળા મેટલ બોલમાં પોતાને કેદ કરી લીધો હતો, જેની ચાવી માત્ર તેમની પત્ની પાસે હતી. હમણાં પણ આ સ્પષ્ટ થયું નથી કે માથું પાંજરામાં બંધ કરીને પત્નીને ચાવી આપ્યા પછી પણ તેમણે ધૂમ્રપાન છોડવામાં સફળ થયા છે કે નહીં. તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે દર વર્ષે 8 મિલિયનથી વધારે લોકો તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે અને સેકન્ડ હેન્ડ સ્મોકિંગના સંપર્કમાં આવવાથી 12 લાખ લોકો મૃત્યુ પામે છે.